વચનામૃત પાન 110 મોક્ષમાળા શિક્ષા પાઠ 72 32 યોગ 32 યોગ એક યોગ આ મોક્ષની સાથે જીવને જોડે એવા છે. એવા 32 યોગ એટલે આત્મકલ્યાણના સાધન પરમ કૃપાળ દેવે બતાવ્યા. તેમાં આપણે 6 જોઈ ગયા, આજે 7મું. ગુપ્ત તપ કરવું. ગુપ્ત તપ કરવું વિવેચનમાં કહે છે, ગુપ્ત તપ નિર્જરા થવા કરવું. કેમ કે તપ શા માટે ભગવંતે ઉપદેશ્યું? નિર્જરા માટે. તપ નિર્જરા ચ. મોક્ષશાસ્ત્રમાં ઉમા સ્વાતિ ભગવંતે શું કહ્યું? તપની વ્યાખ્યા કર્મોની નિર્જરા કરવા માટે તપ છે. વળી કહ્યું ઈચ્છા નિરોધસ તપઃ. તપની વ્યાખ્યા કે ઈચ્છાઓને રોકવી. નહીં તો એ બધું બાહ્ય તપ જ ઉપરથી કરે, પણ અંદરમાં ઈચ્છા રોકવાનો લક્ષ્ય ન હોય તો એ ખરું તપ નથી, કાર્યકારી નથી, આત્માને મોક્ષ ના આપે. અને અહીંયા તો કે જે ગુપ્ત તપ કરવું, તપ પણ ગુપ્ત કરવું. એટલે હું તપસ્વી છું એવા અહંકારથી કે બીજાને બતાવવા ન કરવું. બીજાને બતાવવા અહંકારથી કરે તો કર્મની નિર્જરા ન થાય, પણ ઉડતા કર્મ વધે. બાહ્ય દ્રષ્ટિ હોય તો તે કર્મ આત્માને બાંધવાનું કામ કરે. નિર્જરા એટલે છોડે, અને આ જગતને બતાવવાનો ભાવ એ તો કર્મ બંધાય. કર્મને બાળે તે તપ. તપ કર્મને બાળે તે તપ મન વચન કાયા રોકાય એવી ગુપ્તી સહિત તપ કરે. મન વચન ને કાયા આ ત્રણેય યોગ કર્મોને આવવાના દ્વાર છે, આશ્રમના દ્વાર છે. એટલે મનથી પણ કોઈ બુરું ચિંતન ન કરે, પહેલાં અશુભ કરે, પછી તો એમાંયથી વિકલ્પ કાઢીને નિર્વિકલ્પ થવાનો પ્રયત્ન કરે. વચનથી પણ અશુભ વચનો મૂકી શુભ વચન બોલે, ભગવાનની ભક્તિ વગેરે કરે, અને એ પણ પછી મૌન થઈ જાય. કાયાથી પણ કોઈને દુઃખ ના આપે અને એને સવડી કરે, સત્પુરુષની સેવા ભક્તિમાં ઉપયોગમાં લે, અને અંતે તો એ પણ ત્રણેય યોગને પણ સ્થિર કરે. એટલે અહીંયા કહ્યું મન વચન ને કાયા સહિત ગુપ્તી સહિત તપ કરે. અંતરંગ તપ જે ધ્યાન, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, આ બધા અંતરંગ તપ છે 6. અને તેથી સંબર અને નિર્જરા થાય છે. સંબર એટલે આવતા કર્મો રોકાય, નિર્જરા એટલે જે સત્તામાં પડ્યા છે તે પણ જ્ઞાન ધ્યાનને બળે ખપાવી શકાય. સમ્યક્ત્વ સહિત અને નિદાન રહિત તપ કરવું. સમ્યક્ત્વ સહિત એટલે સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા, એ વ્યવહાર સંકિત. અને પાછું નિદાન રહિત તપ કરવું. તપ કરીને કોઈ ઈચ્છા ન રાખવી કે મને દેવલોક મળે, કે મને આ જગતમાં પૈસા મળે, કુટુંબ મળે, એના માટે તપ નથી કે ધર્મ નથી. અથવા મને ચક્રવર્તી કે વાસુદેવ તો પુણ્યો તો મળે, છતાં પણ એવો ભાવ ન રાખવો, નહીં તો એ તપ નથી. અર્થાત તે મોક્ષને માટે કામમાં ના આવે. એટલે નિદાન રહિત તપ કરવું અને સમ્યક્ત્વ સહિત કરવું. એટલે જ્ઞાની પુરુષોએ જે પ્રમાણે આત્માર્થના લક્ષ્યે તપ કરવાનું કહ્યું તેમ જ કરવું. સમ્યક્ત્વ સહિત અને નિદાન રહિત ગુપ્ત તપ કરવું. કોઈ ન જાણે એમ અંદરની આત્મશુદ્ધિ કરવી તો યોગ કહેવાય. તો એને મોક્ષની સાથે ખરેખર જોડે તો એ જ તપ સાચું તપ છે. જેમ કે એક દ્રષ્ટાંત છે, એક ગુરુના 5 શિષ્યો, તેમાં 4 જણ બહુ જ ઉપવાસ કરે. ચોમાસામાં કોઈએ 4 મહિનાના ઉપવાસ કર્યા, બીજાએ 3 મહિનાના, ત્રીજાએ 2 મહિનાના, એકે 1 મહિનાના. પણ એક એવો શિષ્ય કે જેનાથી ઉપવાસ તો શું, એક ટાણું બી નહીં થાય. સંવત્સરી આવી તો પણ એનાથી કે મારાથી તો નહીં રહેવાય, એટલી બધી ભૂખ લાગે, સહન ન થાય. એટલે તે દિવસે પણ
ભોરી લાવી, ખીચડી ભોરી લાવી, મળી ગઈ. એટલે એનો ધર્મ એ છે કે મોટા ગુરુએ એને બતાવવાનું. તો એ જે તપસ્વી હતા એમને મોટા એમને બતાવ્યું કે આજે હું લઈ આવ્યો. એટલે એમને થયું કે અરે આજે પણ તું ખાય છે? એમ કરીને ગલ્ફો આવ્યો મોઢામાં કે થૂકી દીધું એના પાત્રામાં, કફનો ગલ્ફો. છતાં એના મનમાં શું છે કે હો હું કેવો પાપી, કે આ કેવા મહાત્મા છે, રોજે એવા ભાવ કરે કે કેટલી તપસ્યા કરી, મારે તો એકટાણું બી નથી થતું. એ ભગવાનનું મૂઢ છું, હું પાપી છું, મારામાં કંઈ તપ કરવાની શક્તિ નથી, આ લોકોને ધન્ય છે, એવા રોજે ભાવ ભાવતો. અને આજે વળી ગલ્ફો નાખ્યો તો ઓહો હું કેટલો ભાગ્યશાળી, કેટલું સવળું લીધું કે આજે ગુરુએ આ મહાત્માએ મને આજે ઘી આપ્યું, ઘી આપ્યું. અને પછી ખૂબ પ્રેમપૂર્વકથી એ મહાત્માઓનું ચિંતન કરતો, પોતાના દોષને નિંદતો, એ ઘી જાણીને એને ભેળવે છે પેલા ખીચડીમાં. પણ આવા ઉત્કૃષ્ટ ભાવોથી તે સમયે શણી માંડી, બધા કર્મોય ખપી ગયા, શણી માંડીને કેવળ જ્ઞાન ઉપજ્યું. કે આ દેવો વંદન કરવા આવ્યા ત્યારે પેલા તરફ જવા લાગ્યા, ત્યારે પેલા મહાત્મા કે ક્યાં જાઓ છો? મહાત્મા તો આ તરફ છે, એ તો રોજે જાણે ખાનારા. પણ પછી એમને ખબર પડી કે હો એમનું નામ હતું કુરગડુ મુનિ. કુરગડુ મુનિ તો કેવળ જ્ઞાન ઉપજ્યું છે. પછી ખૂબ પશ્ચાતાપ થયો બીજા ચારને કે તપશ્ચર્યા એ કરે છે કે આપણે કરીએ છીએ. એનું અંતરંગ તપ છે. એ અંતરથી ખરેખર પોતાના દોષોને નિંદે છે અને ગુણવાનોની પ્રશંસા કરે છે. બહારથી ભલે કંઈ એ ખાય છે રોજે, પણ અંદરથી એની મહાન તપશ્ચર્યા છે. અને આપણે તો અભિમાન જ કર્યું. એમ પોતાના દોષોને નિંદતા બીજા ચારને પણ કેવળ જ્ઞાન ઉપજ્યું. એમ અધમા અધમ અધિકો પતિ સકલ જગતમાં હોય એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? સાધન શું કરે? આ ભક્તિ છે, સત્સંગ છે, પણ આપણે આપણી વૃત્તિઓને એના નિમિત્તે અંતર્મુખ ન કરીએ તો સત્સંગ શું કરે? જ્ઞાની હોય તો શું કરે? ભગવાન તીર્થંકરોની સભામાં આપણો આત્મા જઈ આવ્યો, પણ ક્યાં બુજ્યો? એમ નિમિત્ત છે એ એને જરૂર બળ આપે, પણ એ બળ જેને લેવું હોય તેના માટે છે. ત્યાં આશ્રમમાં રે બ્રહ્મચારીને એક દિને પ્રશ્ન કર્યો કે મોહનભાઈ બ્રહ્મચારી હતા, તો કે મહારાજ જેવો બધું છોડીને બેઠો હોય તો એ ત્યાગ ન કહેવાય? ત્યારે બ્રહ્મચારી કહે કે અહીંયા રહીને આખા ગામનું માથે લેવું તો લેવાય, કોણ રોકે? એમ કેમ કે ભક્તિ ઉઠે રાત્રે એટલે પછી નીચે બેસે અને પછી બધા વાતો કરે, ફલાણાનું એન તે દુનિયા. તો કે આ એ રીતે માથે લેવું તો લેવાય. અર્થાત આશ્રમ રોકે નહીં. પછી કે આશ્રમમાં રહીને કોઈ બીજું કરે તો માઠી ગતિ પણ થાય. અહીંયા તો બીજા પણ રહે છે, પણ જેને કરવું એના માટે પ્રબળ નિમિત્ત છે. એમ અહીંયા જેવું ક્યાંય નથી, એનો અર્થ કે અહીંયા આખો દાડો એક જ કામ છે. પણ અહીંયા રહીને જેને એ તરફ લક્ષ્ય ન હોય અને એમાં માથા માર્યા કરે કે ફલાણું શું, આ શું, તો આશ્રમ શું કરે, ભક્તિ શું કરે? એમ અહીંયા કે છે ગુપ્ત તપ કરવું, મન વચન કાયાના યોગ રોકા, એવી રીતે ગુપ્તિ સહિત તપ કરવું. સંબર નિર્જરા જેથી થાય, સમ્યક્ત્વ સહિત અને નિદાન રહિત ગુપ્ત તપ કરે તો યોગ કહેવાય. તો એ ખરેખર મોક્ષની સાથે જોડે એવું સાધન કહેવાય. આ પ્રમાણે ગુપ્ત તપ કરવું. હવે 8મું છે નિર્લોભતા રાખવી. નિર્લોભતા રાખવી. ઈચ્છા માત્ર લોભ છે. લોહો સર્વ વિનાશનો. લોભ સર્વ નાશ કરે છે. ક્રોધમાન માયા લોભમાં લોભ સૌથી વિશેષ છે. એ ઠેઠ 10મા ગુણસ્થાન કે જાય. અને એ છેલ્લો જેવો ગયો સૂક્ષ્મ સાંપ્રાય, એટલે સૂક્ષ્મ લોભ કે સીધો તત્ક્ષણ એને કેવળ જ્ઞાન ઉપજે. એ સીધો 12માં જ જાય, 12મા ગુણસ્થાન, 11માને સ્પર્શ્યા વિના. એટલે લોભ એ સર્વનાશ કરનાર છે. લોહો સબ્બ વિનાશનો. અને જેટલી બી ઈચ્છાઓ કોઈ પણ પદાર્થની કરીએ એ બધું લોભમાં જાય છે, લોભ કષાયમાં. એટલે અહીંયા કે છે તપ કરે
ને નિદાન કરે તો મોક્ષમાં ન જોડે. તપ ઘણું બધું કર્યું હોય પણ જો એનાથી નિદાન કરી લે, જેમ કે સંભૂતિએ નિદાન કર્યું, તમારું તપ જો હોય તો હું આવા સ્ત્રી રત્નનો સ્વામી થાઉં, નિયાણું કર્યું, તો પછી એને મોક્ષમાં ન જોડ્યા, એટલે કે નરકમાં લઈ ગયા એનું નિદાન. તપ કરે ને નિદાન કરે તો મોક્ષમાં ન જોડે, તેથી નિર્લોભતા રાખવાનું કહ્યું. મારે કંઈ નહીં જોઈએ, આ સંસારનો કોઈ પણ પદાર્થ ભક્તિ ભજન કરીને ઈચ્છે નહીં, મને તો મુક્તિ મળે, જન્મ મરણથી મુક્ત થાઉં. કેમ કે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કહે, રાગ દ્વેષ અણહેતુ. એટલે ભગવાન રાગ દ્વેષથી મુક્ત થાઉં એના માટે કરું છું, બીજા માટે નહીં. એમ નિર્લોભતા રાખવાનું કહ્યું. તપ કરીને દેવાદિ સુખ મેળવવાની ઈચ્છા કરે તે ધર્મ નથી પણ ધંધો છે. દેવ આદિ કોઈ પણ ઇન્દ્રિય સુખ મેળવવાની કામના તપ આદિ કરીને કરે તો કે છે એ ધર્મ નથી, એ તો એક પ્રકારનો ધંધો સોદો થયો. વસ્તુ છોડે પણ તેની વાસના ન છોડે. અનાદિકાલથી આપણે આવું જ કર્યું છે. અનંતવાર જીન દીક્ષા આચાર્યપણું વગેરે કે લીધું, એ બધું બહારનું બધું છોડ્યું પણ અંદરથી વાસના નહીં ગઈ. સંસાર સુખરૂપ છે, ઇન્દ્રિયોમાં સુખ છે, એ ભાવ નહીં ગયો, તેથી પાછું વળગ્યું. મૂળિયા ન કાઢે, ઉપર ઉપરથી કાપી દે તો પાછું ફૂટે. જડમૂળથી એને ઉખેડીને ફેંકે તો જ એ વાસના નિર્મૂળ થાય, અને એ સત્પુરુષ વગર નહીં થાય. સદગુરુનો આશ્રય ન હોય ત્યાં સુધી જડમૂળથી એની ઈચ્છાઓ જાય નહીં. વસ્તુ છોડે પણ તેની વાસના ન છોડે. વાસનાનું બીજું નામ લોભ છે. વાસના ન થવા દે, નિર્લોભતા રાખે તો મોક્ષ થાય. નિર્લોભતા રાખે તો મોક્ષ થાય. નિર્લોભ એટલે શું? નિર્લોભ એટલે નવું નહીં ઈચ્છે, અને નિસ્પૃહ એટલે હોય તેમાં આસક્તિ ન રાખે, અને ઉદાર એટલે હોય તે વાપરે, કંજૂસ નહીં તે. નિર્લોભતા એટલે શું? તો કે નવું મેળવવાની ઈચ્છા ન રાખે. નિષ્ફળતા એટલે શું? તો કે જે હોય એમાં આસક્તિ ન કરે. અને ઉદાર એટલે શું? તો કે છે એટલે એની છૂટતી વાપરે, કંજૂસ ભાવ ન રાખે, એથી સંસાર છૂટે છે. સ્વચ્છંદથી તામલી તાપસ હતો. દ્રષ્ટાંત છે તામલી તાપસ. એને 60,000 વર્ષ સુધી તપ કર્યું પણ સ્વચ્છંદે, સત્પુરુષ આશ્રય નહીં. એટલે એના ફળમાં નિદાન ન કર્યું પણ ચમ્રેન્દ્ર થયો, નીચે ભુવનપતિનો ઇન્દ્ર થયો. પછી એને જ્ઞાન, પોતાના અવધિ જ્ઞાન હોય, એના જોયું કે મારા ઉપર તો ઇન્દ્રનું આસન છે ઉપર પહેલા દેવલોકમાં, એ મારા ઉપર કેમ? એટલે ત્યાં કે હું તો એને જઈને નીચે ઉતારું આસન ઉપરથી, મારા ઉપર કેમ બેસે? બીજા એના મંત્રીઓ વગેરે કહ્યું, ભાઈ એ તો નિયોગ છે, પહેલા દેવલોકમાં છે, એટલે એ તો એમ જ હોય. તો કે કેમ હોય? એમ નહીં રહેવા દો. પણ જતાં એક એને સવળો વિચાર આવ્યો કે હું ત્યાં જઉં છું ને રખે ને કંઈ ઉપદ્રવ થઈ જાય તો કોઈ બળિયાનું શરણ લઈને જાઉં. એટલે ત્યાં ભગવાન મહાવીર સ્વામી કાયોસર્ગમાં ઊભા હતા. એમનું શરણ લઈને ત્યાં જાય છે. ત્યાં જઈને ખૂબ ધમ પછાડા માંડ્યા, ઉપદ્રવ કર્યો. ત્યાંના ઇન્દ્રિયને થયું કે આ કોણ આવ્યો અહીંયા? આવો આ બધું ખેદાન માદાન કરવા કોણ ઈચ્છે? એટલે પછી ખબર પડી કે એને ઉપયોગ મૂકીને જોયું તો આ તો ચમરેન્દ્ર, ચમરો અહીંયા આવ્યો. એટલે વજ્ર ફેંક્યું પાછળ, પણ તરત જ વિચાર આવ્યો કે આ પહેલા દેવલોકમાં ચમરેન્દ્ર અહીંયા આવી ન શકે, આવ્યો કેવી રીતે? કોઈનું શરણ તો લઈ નથી આવ્યો. એટલે તરત જ એની પાછળ દોડે છે કે કઈ શરણ લઈને આવ્યો અને કે આશાત ન થઈ જાય કોઈની તો. એટલે વજ્રને રોક્યું. તેટલામાં તો એ શું, તરત જ જઈને ભગવાન
મહાવીરના ચરણ તલે કંથુઓ થઈને સંતાઈ ગયો. પછી ત્યાં જોયું કે ઓહો, આ તો આ ભગવાનનું શરણ લઈને આવ્યો છે, નહીં તો આવી શકે નહીં. એટલે પછી કે બોલ બહાર નીકળ, હવે તને અભયદાન છે, તો બહાર નહીં આવે કહીએ તો મારી નાખશે મને. પછી અભયદાન આપ્યું એટલે નીકળ્યો. તો કે આવા તું કર્મા. ત્યારે એની માફી માગે ને ભગવાનને કહે છે કે હે ભગવંત, મેં ભૂલ કરી. હે ભગવંત, મેં અજ્ઞાન તપ કર્યું 60,000 વર્ષ, તેથી હું આ ચમરેન્દ્ર થયો, તેથી મારી આવી બુદ્ધિ બગડી. પણ આ 60,000 વર્ષ જો તપ મેં આપની આજ્ઞાએ જો કર્યું હોત તો મારો એકલાનો જ નહીં, આ 60,000 તપમાં તો કેટલાય જણા મોક્ષે ચાલ્યા ગયા હોત, પણ આજ્ઞા સહિત કર્યું હોત. પણ મેં તો સ્વચ્છંદે કર્યું, એટલે આટલા બધા તપમાં મને તુચ્છ એવી આ પદવી મળી. હવે તો ભગવંત ભવો ભવ મને આપનું જ શરણું હોજો, બીજું નહીં. આ ભવમાં હમણાં પણ હું બચ્યો, નહીં તો વજ્ર મારે મારત કેવું મને પીડા થાત, પણ આપના શરણથી બચ્યો છું, એટલે ભવો મને આપનું શરણું હોજો. એમ હવે મારે કંઈ નહીં જોઈએ. એમ નિર્લોભતા રાખવી આવશ્યક છે, કેમ કે એના વગર મોક્ષ મળે નહીં. ઈચ્છા કરે બીજી તો એને સંસાર જ વધે. હે જીવ ક્યા ઈચ્છત હવે હે ઈચ્છા, દુઃખ મૂળ જબ ઈચ્છા કા નાશ તબ મિટે. અનાદિની ભૂલ જે ચાલી આવે મિથ્યાત્વની, આત્મભ્રાંતિ સમરોગની, મટે કેવી રીતે? તો એ કહે છે કે ઈચ્છાઓ રોકવાથી. અને ઈચ્છાઓ સાચા જ્ઞાની પુરુષના આશ્રય વિના ખરેખર અંદરથી રોકાય નહીં, વાસના જાય નહીં. એટલે સૌથી પહેલાં સાચા જ્ઞાની પુરુષની શોધ કરો. કૃપાલ કે કોઈ પણ જ્ઞાની પુરુષને શોધો અને એના કયા પ્રમાણે વર્તો. હા, ગમે તેના ઉપર શ્રદ્ધા કરો, પણ આપણને તો કંઈ શોધવાથી મળે એવા નથી. આપણી ઓળખાણ શક્તિ નથી, આપણને પ્રભુએ શોધી આપ્યા. એટલે હવે આપણે કંઈ શોધવા નથી. આપણને કૃપાલદેવ જેવા આવા ઘણી ઉચ્ચ દશાને પામેલા પુરુષ મળી ગયા. હવે તો એ કહે એમ કરવું છે. જ્યારે મળી ગયા પછી પણ શોધ કરે, એનો શું અર્થ? તો પછી મળ્યાનો અર્થ શું? તો કે મળી ગયા પછી શું કરવું? મળી ગયા પછી કે એમ કરવું, આની આજ્ઞામાં રહેવું, તો આપણું કલ્યાણ થાય. એમ નિર્લોભ ભાવના એટલે અંદરની વાસના કાઢવી હોય તો સત્પુરુષનું શરણ જોઈએ, નિષ્પૃહતા જોઈએ. કોઈ પદાર્થમાં આસક્તિ નહીં, નવો કોઈ પદાર્થ ઈચ્છે નહીં, અને હોય તે પણ નિર્લોભી થવા વાપરે. અર્થાત હોય તો એના માટે મહાપુરુષોએ કહ્યું નથી કે તમે કમાવીને દાન કરજો, હોય તો સારા માર્ગે વાપરે. એટલે ઉદાર એટલે હોય તે વાપરે, કંજૂસ નહીં તે, એથી સંસાર છૂટે છે. કૃપાલદેવ તો કંજૂસ માટે શું કહ્યું? તો બસ કંઈ કહેવું જ નથી. હા, કૃપાલે હા બોધ લાગે જ નહીં કંજૂસને. એટલે જો તું કંજૂસ હોય તો ડોટ્સ મૂકી દા, કંઈ કહેવું જ નથી. હા, કેમ કે જે કંજૂસ દાનમાં તો શું, પણ પોતાના ભોગ માટે નહીં વાપરે, પોતા માટે નહીં, ઓછું થઈ જાય. એટલે મહાપુરુષો કે એના જેવો ભૂંડો એકે નથી. એટલે પૂજામાં આપણે બોલીએ છીએ કરપી ભૂંડો સંસાર મારે, જેમ કપિલા નાર, દાન ન દીધું મુનિ રાજને રે, શ્રેણિકને દરબાર. કરપી ભૂંડો સંસાર મારે. કરપી એટલે કંજૂસ. કરપી શાસ્ત્ર ન સાંભળે રે, તેણે નવી પામે ધર્મ. કરપી શાસ્ત્ર ન સાંભળે. કે શાસ્ત્ર સાંભળવા જઈએ તો કોઈ દિવસ ત્યાં દાનની વાત નીકળે તો પૈસા ખર્ચવા પડે, આપવા પડે, તો એ આપણે કરવું નથી, એટલે જાય જ નહીં. કરપી શાસ્ત્રને સાંભળે રે, તેણે નવી પામે ધર્મ. તેથી ધર્મને પામે નહીં, સત શ્રવણ જ ન કરે તો પામે ક્યાંથી? એમ
આ બધી વાત કરી. કપિલા જે નારી શ્રેણિકના દરબારમાં હતી, અભવી જીવ હતો, એને કહ્યું તું દાન આપ. ભગવાને કહ્યું શ્રેણિક મહારાજ તું તારી કપિલા દાસી જો દાન આપે તો નરકે જતા બચે, તો એને કહ્યું દાન આપ. તો કે આવું અઘટિત કાર્ય હું નહીં કરું. તો કે ભાઈ તારું નહીં, મારું આપ, મારું ધન છે એ આપ. તો કે એ પણ નહીં આપું, આવું ખોટું કામ હું કરું જ નહીં. એટલે ચાટવા બાંધી આપે તો કે હું નથી આપતી, આ ચાટવા દાન આપે શ્રેણિક મહારાજાના. એમાં હવાઈ જીવો હોય છે જેને પોતાના ઘરનું નહીં બીજાનું જાય તોય દુખે. જેમ કોઈ દાન કરતો હોય તો કે તમે આ શું કામ આપો, એના કરતો રાખો ને કામ લાગશે. એમ દાનાંતરાય બાંધે. પણ એવું બી મહાપુરુષોએ કહ્યું નથી કે ઘર વેચીને પણ દાન કરવા. આ તો જો અધિકું હોય તો તીર્થે જઈ વાવરીએ. તીર્થોમાં જઈને વાપરવું શા માટે અધિકું હોય તો, પણ એના માટે આરંભ અને આ પરિગ્રહ કરવા નથી કહ્યું કે ભાઈ તમે 18 પાવ સેવો પછી પૈસા મળે એનાથી પછી તમે દાન કરજો, એમ કહ્યું નથી. દાન, તપ, શીલ, ભાવ 4 ધર્મના પ્રકાર છે, પણ વિશેષ હોય તો, નહીં તો નહીં. એ તો તમે ભક્તિ કરો એમાંય બધું આવી ગયું. તમે નિવૃત્ત થાઓ, ભગવાનની ભક્તિ કરો, એ ખાસ ભગવાનનો ઉપદેશ છે. એટલે નિર્લોભતા રાખે તો મોક્ષ થાય. નિર્લોભ એટલે નવું નહીં ઈચ્છે, નિસ્પૃહ એટલે હોય તેમાં આસક્તિ ન રાખે, અને ઉદાર એટલે હોય તે વાપરે, કંજૂસ નહીં તે, એથી સંસાર છૂટે છે. હવે 9મું વાક્ય, પરિસહ ઉપસર્ગને જીતવા. એ પણ મોક્ષની સાથે જોડે એવો યોગ છે. પરિસો આવે. મુનિને 22 પરિસ કયા, ગ્રસ્તને કેડે અગણિત. ગ્રસ્તને તો ડગલે પગલે પરિસ. કેટલી મુશ્કેલીઓ છે ગ્રસ્તને. એમાં જો સંભાવ રાખે તો બળવાન નિર્જરા થાય. એટલે પરિસ જીત્યા ક્યારે કહેવાય? વનસ્પતિ વગેરે એકેન્દ્રિય જીવો પણ સહન કરે છે, અને નરકાદિમાં પણ પરવશપણે જીવ સહન કરે છે, પણ તેથી પરિસ જીત્યા ન કહેવાય. એમને કેટલા પરિસો? નરકાદી જીવન તો પ્રતિ સમયે એને દુઃખ જ છે, તો કે સહન નથી કરતા, એ તો પરાધીનપણે છે, તેને પરિસ જીત્યા ન કહેવાય. આ એકેન્દ્રિય આદિ બધા જીવો વનસ્પતિ વગેરેના કેટલું દુઃખ વેદે છે, કેટલું સહન કરે છે. આ તડકો, ગરમી, ઠંડી, કાપે, શું કરે? પરાધીનપણે તો આ જીવે ઘણું સહન કર્યું છે, તો એ પરિસરને જીત્યા ન કહેવાય. અંદરથી એને કોઈ જીતવાનો ભાવ નથી, પણ કોઈ ઉપાય નથી. પણ સમજણપૂર્વક દ્રઢતાથી સાતાને ન ઈચ્છી ને પરિસર જીતે ત્યારે જીત્યા કહેવાય. સમજણપૂર્વક ઠંડી પડે તો પણ સહન કરે. જેમ કે આત્મનાની મુનિઓ, દિગંબર મુનિઓ તો ઠંડીમાં એકદમ પહાડની ટોચ પર જેવા ઉપર જઈને ઠંડી સહન કરે. શરીરને આવો અભ્યાસ પાડે, કષ્ટ બેઠે, કાય ક્લેશ, તપ છે. ગરમી હોય તો એકદમ ધગધગતી રેતી પર જઈને બેસે ધ્યાન કરવા. એમ સ્વેચ્છાએ એ પરિશ્રમો જીતે તો એ જીત્યા કહેવાય. ભૂખ લાગે, દિગંબર મુનિઓને તો એક જ વાર ભોજનની આજ્ઞા છે, ના દિગંબરોને. હા, એટલે હા, આજ્ઞા તો બધા મુનિઓને જ છે, પણ દિગંબર મુનિઓ તો એક જ ટાઈમ જમે, અને એ તો પાણી પણ એક જ ટાઈમ લે છે. જોકે આજ્ઞા તો શ્વેતાંબર મુનિઓની જ છે, પણ એ મોટા ભાગે દેખાતું નથી. હા, પણ ઈચ્છાપૂર્વક આ બધા પરિશ્રમને જીતે. ઠંડી, ગરમી, ક્ષુધા પરિસ, તૃષા પરિસ, ડાંસ, મસક પરિસ, મચ્છર કડે, કૃપાલદેવ કાબીઠામાં ધ્યાન કરે તે ચારે બાજુ મચ્છરો એ ઝાડીમાં એમને ચોંટી રહે, પણ પોતે સમતા આત્મામાં લીનતાથી આવું સહન કરે, જીતે, એ જીત્યા કહેવાય. આત્મામાં લક્ષ્ય હોય તો જીતાય. ભેદ જ્ઞાન હોય, દેહ જુદો છે એમ જાણે, છતાં પણ કોઈને ચારિત્ર્યમાં બળવાનું તો ન જીતી શકે, એમ પણ હોય છે. એમાં એ કહ્યું કે ભેદ જ્ઞાન હોય
દેહ જુદો છે એમ જાણતા હોય છતાં સહન ન કરી શકે ત્યારે ઉપાય કરે, દવા વગેરે કરે, એનો નિષેધ નથી. સહન ન થાય આ ધ્યાન થતું હોય કેમ ચારિત્રમાં હોઈ શકે છે, પણ શ્રદ્ધા એની એ જ હોય કે આ બધું હું દેહ નથી જ, પણ હવે એવી શક્તિ હજુ ચારિત્રમાં મંદ ન પડ્યો હોય તો ન કેળવાઈ હોય તો એ પણ દવા ઔષધ આદિ કરે અને સહન કરવાનો અભ્યાસ કરીને પણ એને જીતે. વીર્ય ફોરવે, જેટલું વીર્ય હોય તેટલું જીતી શકે. ચેલાતી પુત્રની વાત આવે. એ પોતે એક શેઠ પુત્રીને મારીને આવ્યો છે, એનું માથું હાથમાં છે, કેમ કે પૂર્વ ભાવની એની સ્ત્રી હતી, એટલે એનો રાગ એના પ્રત્યે રહી ગયેલો. એટલે પોતાની ચોરની ટોળીને બધાને કહ્યું કે શેઠનું ધન બધું તમારું, પણ એની પુત્રીને હું લઈશ. હવે એ પુત્રીને લઈને આવે છે, પણ પછી પાછળ પડી ગયા, ખબર પડી ગઈ, એટલે બધું એના માણસો પાછળ આવ્યા કે હવે પકડાઈ જઈશ. એટલે એને કે હવે ગમે તેમ હો, પણ આ રાગ એનો રાગ એ કેવો ભયંકર પરિણામ લાવે કે એને ક્યાં છોડું, અને લઈ પણ જઈ શકું નહીં. એટલે કે એને માથું જ કાપી નાખ. માથું કાપીને ધડ લઈ જાય છે. હવે શેઠ બધા પાછળ આવે, જોયું કે આપણી પુત્રીને તો મારી નાખી, હવે પાછળ જવાનું શું મિનિંગ, અર્થ શું? પણ પોતે આગળ જતાં મુનિ મહાત્મા ધ્યાનમાં ઊભા છે. હવે એને કોણ જાણે એવી મતિ સૂજી પરું ન કંઈ હશે. હવે એને જઈને કે આ હે મુંડા, મને મોક્ષ આપ, નહીં તો તારું પણ માથું ઉડાવી નાખીશ. આ એક તો લઈ જ આવ્યો છું. નાની પુરુષ હતા, વિચાર્યું કે આ યોગી જીવ છે, એટલે એને કંઈક ઉપશમ વિવેક સંભાર, આમાં મોક્ષ રહ્યો છે. હવે ધ્યાનમાં લે છે, ચિંતન કરે છે, એના પર ઉપશમ, કશાયનું ઉપશમ કરવું, એનાથી એને વિવેક પ્રગટ્યો જળ ચેતનનો. પછી ઉપશમ વિવેક, તેથી બધા આવતા કર્મો રોકાઈ ગયા, સંભાર થયો. એમ કરતાં કરતાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાન ઉપજ્યું. પણ જે ધ્યાનમાં ઊભા છે, આ વિચારે છે, તે વખતે એટલો બધો પરિસર આવ્યો કે ત્યાં ઘી મેલ જેવી કીડીઓ, સોયની અણી જેવું, એને આખા શરીરની આરપાર થઈ ગઈ, છતાં પોતે સહન કરે છે. જે વખતે એટલી શક્તિ એનામાં આવી, એટલે એને કર્મેસુરા ધર્મેસુરા સહન કરીને કેવળ જ્ઞાન પ્રગટાવ્યું. તેમ ચંડકોશીઓ નાગ ભગવાન મહાવીર જ્યારે ઉપદેશ આપે છે, એ દ્રષ્ટિવીસ સર્પ છે, એની સામે જોઈએ તો મરી જાય. હવે એને જાણે મોઢું ક્યાંય મારું જોશે તો લોકોના પ્રાણ જતા રહેશે. બુજ બુજ ચંડકોશી વગેરે ઉપદેશ આપ્યો, બુજી ગયો. પછી મોઢું જ દરમાં નાખી અને પોતે સુઈ રહ્યો, બધું છોડી દીધું આહાર પાણી. એટલે લોકોએ જાણ્યું કે હવે તો આ કોઈ દિવસ આમ કરતો નથી, એટલે તેલ ને દૂધ ને એ બધા દહીં રેડવા માંડ્યા. એ તેને લઈને કીડીઓ આવી, આખું શરીર ચાલની જેવું કરી નાખ્યું. છતાં પણ પોતે સમતા ભાવે બધો પરિસર સહન કર્યો. એમ ઉપસર્ગ કે પરિસર બધા સ્વેચ્છાએ જીતે તો એ મોક્ષની સાથે એને જોડે છે, પણ સ્વેચ્છાએ જીતે તો. પરાધીનપણે તો ઘણું બેઠ્યું છે. હવે સ્વાધીનપણે સહન કરે તો એ મોક્ષનું કારણ બને છે, સમતા ભાવે. માટે પરિશ્ર ઉપસર્ગને સમભાવે જીતવા એ પણ મોક્ષનો એક યોગ છે. હવે 10મું વાક્ય સરળ. હા, પરિસર સ્વકૃત લાગે, ઉપસર્ગ દેવકૃત, બીજા કરે. એ સ્વ ને એ બીજા કરે. દેવ પણ કરે, મનુષ્ય પણ કરે છે, પણ એ બીજા કૃત છે. જેમ કે દેવો તો કરે છે ઉપસર્ગ, ભગવાન મહાવીરને કર્યા વગેરે, પણ ગજસુકુમારને તો એના સસરાએ કર્યો ઉપસર્ગ, એ પરકૃત. બીજા ઠંડી ગરમી જે પોતે સહન કરે પરિસો એને આવે એમ લાગે છે. હજુ ચોક્કસ મને પૂરો ખ્યાલ નથી. પછી 10મું વાક્ય સરળ ચિત્ત રાખવું. ચિત્તમાં સરળતા રાખવી, માયા કપટ ન રાખવું. ધર્મ પામવા માટે સરળતા એ મોટી યોગ્યતા છે. કૃપાલ દેખે સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે. બીજ રોપાયામાં ધર્મનું સરળ પરિણામી જીવ હોય તો. પણ માયા કપટ હોય તો એમાં ધર્મ ન પરિણમે. હા,
એટલે સરળતા હોય તો મોક્ષનો તે યોગ સાધી શકે. એટલા માટે કૃપાલદેવે 4 વસ્તુ કહી: વિશાલ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું. આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. ઉત્તમ પાત્ર, પાત્ર એટલે યોગ્યતા, યોગ્ય ઉત્તમ રીતે એમાં યોગ્યતા આવેલી હોય, જો એમાં વિશાળ બુદ્ધિ હોય અને તે પણ સમ્યક પ્રકારે હોય, જ્ઞાની ગુરુના આશ્રિત રહીને મેળવેલી હોય અને મધ્યસ્થ ભાવવાળો હોય, આગ્રહ ન હોય કોઈનો, સતનો આગ્રહ હોય, અસતનો નહીં, સાચું તે મારું, મારું તે સાચું નહીં, એવો મધ્યસ્થતાવાળો હોય કે જ્યાં જ્યાં ગુણ જોઈએ ત્યાં ત્યાં એને પક્ષ હોય કે ભાઈ ગુણ મારે જોઈએ છે, પછી ગમે તેમ પાસે હોય. સરળતા, સમજણ પૂર્વકની સરળતા, પ્રજ્ઞા સહિત. એ ભોળો માણસ હોય, ગમે તે જે કહે તે માની લઈ લે કે આ તો બિલકુલ સરળ છે, પણ એને તો જે કોઈ માની લે એ કંઈ મોક્ષ માર્ગમાં સરળતા ઉપયોગી નથી. પ્રજ્ઞા સહિત સરળતા, જાણે છે બધું છતાં પણ સહન કરે, છતાં માયા કપટ કરે નહીં. એના ઉપર દ્રષ્ટાંત છે ભગવાન ભાઈ બાંધણીયા હતા, જે બ્રહ્મચારીજીને અહીંયા લાવવામાં એ નિમિત્તરૂપ બન્યા. બ્રહ્મચારીજીને કોઈને કોઈ મહાત્મા પાસે જવાની જ્યારે ભાવના થઈ ત્યારે ભગવાન ભાઈ અહીંયા આવતા જ હતા ઋષિ પાસે પહેલાંથી. એ નહીં તો એમને એવી ઈચ્છા થઈ બ્રહ્મચારીજીને કે કોઈ રમણ મહર્ષિ, અરવિંદ ઘોષ વગેરે એ બધા જે હતા તે વખતના મહાત્માઓ કહેવાતા, એમની પાસે જઈએ. ત્યારે આ ભગવાન ભાઈ એમના મિત્ર હતા, તો કે ક્યાંય જવાની જરૂર નથી, અહીંયા જ અદ્ભુત યોગી છે, એટલે અહીંયા લઈ આવે છે. એ ભગવાન ભાઈ પૂનામાં હતા એકવાર, પ્રભુશ્રી ત્યાં ચોમાસું કર્યું ત્યારે, તો ખૂબ ભાવથી ભક્તિમાં હે ભગવાન બોલતા હતા. ક્ષમાપનાનો પાઠ ખૂબ ભાવથી લીન થઈ અને અડધું થયું અને રણછોડભાઈ નારના એમને કહ્યું કે જાઓ ભગતજી પાસે જઈને માફી માગી આવો. તો સાની વાત કંઈ નહીં, સીધા જ ઉઠ્યા ને ભગતજી જ્યાં હતા તે માફી માગી આવ્યા. પછી પાછા આવ્યા ત્યારે પ્રભુશ્રી કે એટલે આ સાની માફી માગી? તો કે પ્રભુ મને ખબર નથી, મને તો ભાઈશ્રીએ કહ્યું કે ત્યાં માફી આવે તો હું માગી આવું, મારો કંઈ દોષ થયો હશે. એમ સરળતા કેટલી. પછી પૂછ્યું એમને કે શું દોષ થયો? તો કે ભગતજીને કંઈ એણે કંઈ કીધેલું, કંઈક વારસાનું કંઈ સામાન્ય બાબત હતી. ત્યારે પ્રભુશ્રી કહે આટલા ભાવથી એ બોલતો હતો, બોલવા દેવું હતું એમ પણ એમણે નથી પૂછ્યું કે ભાઈ મને તમે વચ્ચે કેમ કહ્યું હશે, મારો દોષ થયો હશે એટલે કહ્યું. એવી સરળતા. પાછા એ જ કેવા હોશિયાર છે, પ્રજ્ઞાથી સરળતા છે. કાવીઠા સીમડામાં પ્રવેશી છે અને કાવીઠા એમને જવાનું હતું, પણ ત્યાં રહ્યા. ત્યાં એક વ્યક્તિ આવીને પ્રભુશ્રીને ગમે તેમ બોલવા લાગ્યા. બીજા મુક્ષો બેઠા છે, પણ આ ભગવાન ભાઈથી સહન નહીં થયું. એ તો એમને પછી ગમે તેમ બોલવા લાગે, તમે શું સમજો છો, શેઠ રહ્યા તો તમારા ઘરે, આમ જે કંઈ પણ કહેવા લાગ્યા. એટલે પછી બીજા મુક્ષો કે શેઠજી તમે ચાલ્યા જાઓ. એ આવ્યા ચીમડાથી આવેલા, અરે કાવીઠા, નહીં તો આ માણસની પ્રકૃતિ તે જ છે, પછી ગમે તેમ તમને બોલશે, તમારી ઇજ્જત લેશે, તમે ચાલ્યા જાઓ. પછી ચાલ્યા ગયા, નહીં તો એ બોલતા હતા પુરુષની ગમે તે. ત્યાર પછી બીજા મુક્ષોએ કહ્યું, એ ગયા પછી કે પ્રભુ આ ભગવાન ભાઈએ એટલો બધો આવેશમાં આવીને ક્રોધ કર્યો તો એણે કર્મ બાંધ્યા કહેવાય? ત્યારે પ્રભુશ્રી શું કહે કે પ્રભુ એણે કર્મ બાંધ્યા નથી પણ છોડ્યા છે. તો કે કેવી રીતે? તો કે એ નહીં બોલત તો પેલા ભાઈ હજુ ઘણા કર્મ બાંધત. એ નહીં બોલત તો એ જ્ઞાની પુરુષને ગમે તેમ બોલવું, એ કેટલા કર્મ બાંધે. એણે રોક્યા. અને બીજું મહાપુરુષોની રક્ષા કરી. યથાશક્તિ મેં ધર્મની સાર સંભાળ નહીં કીધી તો એને રોક્યા છે, સતનો પક્ષ લીધો, એટલે એને કર્મ બાંધ્યા નથી, છોડ્યા. એવી રીતે એક મહાત્મા જંગલમાં ધ્યાન કરે, ત્યાં ચોરો આવ્યા 40 જણા ને મુનિને કંદરગત કરવા લાગ્યા, પીડવા લાગ્યા. એટલે રાજાથી સહન નહીં થયું કે આ શું કરે છે,
એટલે એણે તો તલવારથી ને રાજા શીખેલા હોય બધી કળા, એટલે 40 ને મારી નાખ્યા પ્રાણથી. એ 40 મરીને નરકે ગયા અને શેઠ અને રાજા સ્વર્ગે જાય છે. કેમ કે એને કંઈ મારવાનો આશય નહોતો, બચાવવાનો આશય હતો. એટલે આશય ઉપર વાત છે, કર્મબંધની વ્યવસ્થા છે. એમ પરિસ ઉપસર્ગ ભાવથી જીત અને સરળ ચિત્ત રાખવું. એટલે ભગવાન ભાઈમાં એવી સરળતા હતી, પણ પાછા હોશિયાર હતા. ત્યાં હતું ત્યાં ઘણું ભગવાન એ પ્રભુશ્રી જે કનડગત કરનાર નહીં ગમે તેમ બોલી લીધું, અને અહીંયા મૌન મારો દોષ છે, તરત ખમાવા તૈયાર થયા. એટલે એવી અંદરમાં સરળતા હોવી જોઈએ. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. હૈયે હોય તેવું હોઠે આવે, બોધ પરિણામ પામે એવી દશા અને સરળતા કહેવાય. ગમે તે માની લે તે સરળતા ન કહેવાય. હૈયે હોય તેવું હોઠે આવે. સરળ વ્યક્તિને મન વચન કાયની ચેષ્ટા એક હોય. જ્યારે એનાથી વિપરીત માયા કપટીનો મનમાં જે વાત હોય તે વચનમાં બીજી હોય અને વર્તનમાં વળી ત્રીજી હોય. મનમાં કંઈ બીજું છે, બોલે વળી બીજું, કરે વળી ત્રીજું. એ માયા કપટી કહેવાય. અને કપટીની તિર્યંચોની થાય અથવા સ્ત્રી અવતાર આવે. એવા એક દ્રષ્ટાંત છે. એક સાધુ નાની પુરુષ 4 મહિનાનો ઉપવાસ કર્યા. એટલે સંઘને એવું થયું કે આપણે કાલે એમને ચોમાસું પૂરું થાય છે, એટલે આપણે એમને ખૂબ ઉત્સવ જેવું કરીએ અને એમની પૂજા કરીએ છીએ, કે એવું બધું પ્લાનિંગ કર્યું. એક સાચા જ્ઞાની પુરુષ, એમને આવું કંઈ પ્રિય નથી, પણ એ બધા છોડે એવા નથી, કરવાના જ. એટલે એ તો રાત જ સવારમાં વહેલા જ વિહાર કરીને ચાલ્યા ગયા. હવે ત્યાં બન્યું શું કે જોગાનુજોગ ત્યાં એક બીજા સાધુ આવી ચડ્યા, બીજે ગામથી વિહાર કરી. એમનો આકારમાં કંઈ બહુ ફરક નહીં, ફરક તો ખરો પણ બહુ ફેર નહીં. એટલે સવારમાં પછી સંઘ તો એક જ ધૂન, એને બસ એમની પૂજા કરો, એ કરો, એ કરવા દીધું. એટલે પેલાને મહાત્માન થયું, એ તો ચાલ્યા ગયા. અસલ તો એમને થયું કે આ બધું શું છે, શું પૂજા, શું ઉપવાસ ને, તો કે આપે ધન્ય છે, આપે એટલા ઉપવાસ કર્યા, બધું જ થવા દીધું. મનમાં જાણે છે મેં તો કંઈ કર્યું નથી, પણ ભલે ને કરવા થવા દો. આમ કંઈ કર્યા વગર આવો લાભ લીધો કપટથી, તે મરીને ઊંટ થયો. ઊંટ આ સાધુપણાનું આ ફળ કાઢ્યું. કેમ કે માયા કપટ કરી અને આવો એને લાભ લીધો, એનું ફળ આવ્યું. એમ મહાપુરુષો કે સરળ પરિણામી થવું, સરળ ચિત્ત રાખવું, પણ આવા માયા કપટ નહીં કરવા. વંચક યોગ જોઈએ, અવંચક યોગ જોઈએ, વંચક યોગ નહીં. હા, વંચક એટલે ઠગવાપણું, અવંચક એટલે ઠગવાપણું નહીં. એટલે 10મું વાક્ય સરળ ચિત્ત રાખવું, ચિત્તમાં સરળતા રાખવી. 11મું વાક્ય છે આત્મ સંયમ શુદ્ધ પાળવો. આત્મ સંયમ શુદ્ધ પાળવો. સંયમના અનેક ભેદ છે. સંયમ 12 પ્રકારે, સંયમ 13 પ્રકારે, સંયમ 17 પ્રકારે, અને આવા અનેક પ્રકાર ભેદ સંયમના છે. 12 પ્રકાર તો કેવી રીતે, તો કે 6 કાય જીવની રક્ષા કરવી, પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિ કાય અને ત્રસ કાયની રક્ષા કરવું. અને 5 પ્રાણી સંયમ, આ થયો પ્રાણી સંયમ. અને 5 ઇન્દ્રિયો અને 6ઠું મન, એને વશ કરવું, તે ઇન્દ્રિય સંયમ. એટલે ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ એ બે મળીને સંયમ 12 પ્રકારે. 13 પ્રકાર એવી રીતે 5 મહાવ્રત પાળવા, 5 સમિતિ પાળવી, 10 અને 3 ગુપ્તી પાળવી. આમ સંયમ 13 પ્રકારે.
સેમ 17 પ્રકારે કેવી રીતે? તો 5 મહાવ્રત પાળવા, 5 સમિતિ, 3 ગુપ્તી અને 4 કસાયનો ત્યાગ કરવો. એમાં 17 પ્રકાર, નહીં તો અંતર્ગર્ભી છે, એકનો બીજામાં આવી જાય એમ. આમ સંયમના અનેક ભેદ છે. એ દ્રવ્ય સંયમ છે. દ્રવ્યથી બધું આ કરે, છકાય જીવની રક્ષા કરે વગેરે. પણ જો ભાવ સંયમ નથી તો એ પુણ્ય બંધા પણ મોક્ષનું કારણ ન થાય. એટલે અહીંયા કે છે સંયમ 12 પ્રકારે, 13 પ્રકારે, 17 પ્રકારે કહેવાય છે તે દ્રવ્ય સંયમ છે. એટલે ઉપર હા, ગુપ્તી તો મન વચન કાયની ગુપ્તી. કેવી રીતે આવે? હા, તેમાં લઈ લો. જુઓ આ બધું કેવું છે, પંચ મહાવ્રત એકબીજાને અંતર્ગર્ભિત કરવા તો બધું થાય. વિસ્તાર કેમ કરે છે કે વધારે એના ભેદ પાડીને એ વાસ્તુને વધારે સ્પષ્ટ સમજાવે. બાકી જુઓ પહેલામાં પંચ મહાવ્રત, 5 સમિતિ, આ 4 કસાયો પેલામાં લઈ શકાય. બીજામાં કસાયમાં જે લોભ છે, લોભ કસાયમાં આવી ગયો. અને જેમ 1 પ્રકારે, 2 પ્રકારે, 3 પ્રકાર, આ બધા ભેદ પાડીને એકની એક વાતને વધારે સ્પષ્ટ કરે છે. એટલે પેલામાં લો તો કે પેલામાં આવી ગયા, અને છૂટું પાડો તો એને જુદું કરીને સમજો. એટલે આ વધારે જીવોને એક વાત બરોબર સમજાય એના માટે કેવું છે વિસ્તારથી, તો જીવ સમજી શકે. બાકી તો જડ ચેતન 2 કહો એમાં આખું વિશ્વ આવી ગયું. તો પછી એના ભેદ શું કામ પાડે? તો કે ભાઈ જળ શું? તો કે જુઓ એક આત્મા સિવાય 5 દ્રવ્યો જળ, એમ કરીને સમજાવે. તો એને સમજાય કે ઓ ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ, કાળ, પૂતગલ બધા જળ અને જીવ જ એક ચેતન. એમ ગુણધર્મથી વિશેષ વિશેષ એના ભેદ પાડે. એમ 18,000 શીલાંગના ભેદ છે, શીલના. હવે આમ તો શીલ એટલે બ્રહ્મચર્ય પાળવું કે સદાચાર, એકમાં આવી ગયો. પણ એને પછી જેમ જેમ ભેદ વિશેષ પાડીને સમજાવે તો વધારે એને સ્પષ્ટ સમજાય, એને દ્રઢતા થાય. એમ આ દ્રવ્ય સંયમ કહેવાય. આ 12 પ્રકારે, 17 વગેરે. એટલે ઉપરથી સમતા દેખાડે પણ અંદરમાં કશાય ભાવ હોય. અંદરમાં કશાય હોય અને ઉપરથી સમતા દેખાય. પણ ખરેખર સંયમ તો કૃપાલદેવે કહ્યું સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. સર્વભાવથી વિરામ પામ. અને એના માટે અપૂર્વ અવસરમાં એ વાત કૃપાલદેવે ગાથા મૂકી. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જિનયાજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પહેલા તો સંયમ પાળવો એમ કે છે, આ ઇન્દ્રિયોને રોકો. પછી સંયમના હેતુથી યોગ પ્રવર્તના, મન વચન કાયના 3 યોગ છે, એ બધા કર્મ આવવાના દ્વાર છે, માટે એને સંયમ કરો, સંયમમાં લો. સંયમના હેતુથી મન વચન કાયના યોગ પ્રવર્તાવે, વ્યવહાર ચારિત્ર પાળે. અને પછી એ પણ સ્વરૂપ લક્ષ છે. સ્વરૂપ પ્રાપ્તિ માટે સંયમ કરું છું, દેવલોક માટે નહીં. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન. જીન સમ્યક દ્રષ્ટિ ચોથેથી પણ જીનની શરૂઆત થઈ જાય. પણ દેશવીરતી જીન, સર્વવીરતી જીન અને જીનેશ્વર, એમ જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે સંયમ પાળે. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. એ સંયમ પણ ધીમે ધીમે ઘટતો જઈ જઈને લક્ષ્ય અંતર્મુખ છે ધ્યાનમાં. સ્વાધ્યાય ધ્યાન, સ્વાધ્યાય ધ્યાન કરતાં કરતાં અંતર્મુખ જ્યારે થઈ જાય ત્યારે પછી બધી બાહ્ય ક્રિયા બધી છૂટી જાય છે. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. એટલે સંયમ પણ સર્વભાવથી
વિરામ પામવાનું છે કે અંતે એના સ્વરૂપમાં લીનતા કરવી છે, એના માટે બાહ્ય સંયમ પાળે. એટલે ખરો ધર્મ તો મુનિનો ગુપ્તી છે, પણ ગુપ્તીમાં ન રહી શકે તો સમિતિમાં આવે કે સ્વાધ્યાયમાં રહે, 5 સમિતિપૂર્વક વર્તે. પણ ખરી રીતે આત્મધ્યાનમાં રહી શકે તો એને સમિતિ કોઈ આચાર કરવાની જરૂર નથી. પણ એ નથી પાડી શકતા હંમેશા કર્મના ધક્કાને લઈને, તો બહાર આવે તો પછી શાસ્ત્ર લખે, ઉપદેશ આપે કે આ રીતે એને સ્વાધ્યાયમાં ચિત્ત રોકે. અને બર્તન શરીર છે એટલે મળ ત્યાગ વગેરે કરવું પડે તો એ 5 સમિતિપૂર્વક કરે. પણ ધ્યાનમાં જ રહેવાતું હોય ગુપ્તીમાં તો કોઈ બહાર આવવાની જરૂર નથી, એ પોતે જ ઈચ્છે નહીં, તે આનંદ સુખનું વેદન છે. એમ તે ભાવ સંયમ શું? તો કે સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ એ ભાવ સંયમ છે. તે આત્માને આત્મામાં રોકવો, તે કોઈ બીજા અર્થે નહીં પણ આત્મા અર્થે. તેથી શુદ્ધ નિરપેક્ષ આત્મસંયમ થાય. હા, નિર્ગત મુનિઓની જ વાત છે. આમ તો ગ્રસ્ત પણ કરી શકે, જે જ્ઞાની પુરુષની વાત છે. ચોથે ગુણસ્થાન કરેલા પણ જ્ઞાની છે, એ પણ કરી શકે જેટલો આત્મસંયમ કરવો એ ભાવથી ભાવની વાત છે. કૃપાલ દે કે ભાવની વાત ઓર છે. ભલે દ્રવ્ય અમે ગમે તે કહેવાય, ભાવથી તો અમે આ શરીર પણ અમારે છે કે નહીં એવા છીએ અમે. ભાવની તો બલિહારી છે. આત્માને ઉપયોગ રોકવો, તે આત્માને આત્મામાં રોકવો, તે કોઈ બીજા અર્થે નહીં પણ આત્મકલ્યાણ અર્થે, આત્માર્થે જ. તેથી શુદ્ધ નિરપેક્ષ આત્મસંયમ થાય. આત્મસંયમ શુદ્ધ પાડે તે યોગ છે, મોક્ષનું કારણ છે. વૃત્તિઓને અંદર લાવી દે, બહાર જવા ન દે તો શીઘ્ર મોક્ષ થાય. પ્રસન્નચંદ્ર હાજરથી એ જ કર્યું. વૃત્તિ બહાર ગઈ ત્યારે એ બળવાન કર્મનો આશ્રય થવા લાગ્યો. પણ જ્યારે અંતર્મુખ થઈ ગયા, પહેલાં તો અંદર યુદ્ધ ચાલે, બહારથી દેખાય નહીં, એ થયો દ્રવ્ય સંયમ. બહારથી તો ઊભા છે કે સાધુ છે, ને અંદરમાં તો ભયંકર સંસારી છે. પણ જ્યારે પાછા વળી ગયા અને જ્યારે બધા પશ્ચાતાપથી બધા કર્મો તોડી નાખ્યા અંતર્મુખ થઈને, ત્યારે અંતરંગ થઈ ગયો. બધા વિભાવ પરિણામથી થાકું અથવા સર્વ વિભાવથી વિરામ પામવા, બધા ભાવોથી વિરામ પામવા લાગ્યા અને અંતર્મુખ વૃત્તિ થઈ, આત્મસંયમ થયો અને તત્ક્ષણ શ્રેણી માંડીને કેવળ જ્ઞાન ઉપજ્યો. એમ આત્મસંયમ, આત્માને સંયમો લાવવો પણ શુદ્ધ રીતે, કે જે રીતે કેવળ જ્ઞાનનું કારણ થાય એવી રીતે. એ દ્રવ્ય સંયમ ભાવ સંયમનું કારણ છે. પણ દ્રવ્ય સંયમ પાડીને ભાવ શુદ્ધિનો લક્ષ ન રાખે તો એ ખાલી દ્રવ્ય સંયમ એને કે મોક્ષ ના આપે. દીક્ષા લઈ લે પછી આપણી જેમ ખાય પીએ વર્તે વાતો કરે અને માની લે કે આપણે તો દીક્ષિત થઈ ગયા, તો એથી કંઈ આત્મામાં લાગતા દોષો વિષમ પરિણામ જાય નહીં. એને કૃપાલે કે અવિષમ ભાવીના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. અમે પણ વિષમ ભાવ કરીએ તો રાગદ્વેષ કરીએ તો બંધાઈએ, પણ આત્મજ્ઞાની હોય તેનો લક્ષ્ય તો એ જ હોય. પછી બાહ્ય વેશ હોય કે ન હોય, એનો લક્ષ્ય તો અંતર્મુખ થવાનો જ હોય. અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ બે નિજ ભાવમાં પરમાર્થે સમકીત. પરમાર્થ સમ્યક તેને આવ્યું, એનો કાં તો આત્માનુભવમાં લીન હોય, અનુભવ કાં લક્ષ્ય પ્રતીત, કાં માનો કે કૃપાલદેવને પણ જ્યારે ધંધો કરવો પડ્યો તે વખતે લક્ષ્ય એમનો એ રહે છે કે ક્યારે આ પતે અને ક્યારે મારા સ્વરૂપ ધ્યાનમાં જાઉં. ત્યારે ગાંધીજી 2 વર્ષના પરિચય બહુ એણે ત્યાં જોયું કે તરત જ લાખના સોદા કરી લાખોની ને તરત જ ધ્યાનમાં જે જતા રહે એ પુરુષ છે તે વેપારીની જાત નહીં, એ કોઈ તત્વજ્ઞાનીની જાત છે. નિરંતર લક્ષ્ય તો એ છે કે અમે કેવા અંતર્મુખ થઈ જઈએ. અનુભવ લક્ષ્ય કાં પછી પ્રતીત. પ્રતીત તો એને સપનામાં પણ એમ નહીં થાય કે હું આત્મા હું દેહ છું, ન થાય. એ પ્રતીતિ એટલે વિશ્વાસ શ્રદ્ધા તો એની હું આત્મા જ છું, દેહથી ભિન્ન જ છું. એમ જેને પરમાર્થ સમકી થયું એને કાં તો અનુભવ હોય, કાં લક્ષ્ય હોય, કાં પ્રતીત તો હોય જ. એમ આત્મસંયમ કે જે શુદ્ધ પાળવો તો એ મોક્ષને શીઘ્ર મેળવી આપે એવો એ યોગ છે. પરમ ધર્મ છે. સત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ
એ જ નિર્ગુણનો પરમ ધર્મ છે. પણ ન રહી શકે તો પછી એ સ્વાધ્યાય કરે અને મનને કોઈ રીતે પણ એ રીતે રોકે કે જેથી એ નીચે ન જતો રહે, નીચે ગુણસ્થાનક મન આવી જાય, એવી જાગ્રત દશા હોય છે એમને. આ પ્રમાણે વિશેષ આગળના યોગ આવતીકાલે રહેશે.